એ ગાઈસ વેલકમ બેક. તો ગાઈસ આવી ગયા આપણે નવા બ્લોગ તો ગાઈસ તમે લોકો જઈ રહ્યા છે મસ્ત કોલેજ યાર તને નવો કેવો કર્યો ભાઈ બીએફઆઈ નવા હે ગાઈસ વેલકમ બેક. તો ગાઈસ અમે લોકો રમવા આવ્યા મેચ વાયમાં જંગલમાં રમવા માટે. જંગલમાં મંગલ શિકાર ગોતી એક અમારો શિકાર તો આવ્યો નહીં. શિકાર નહીં આવે એટલે બીજો શિકાર ગોતવો પડશે હવે. નીરવ શિકાર નહીં આવે, નીરવ શિકાર. એને શિકાર ગોતીએ મળી ગયો તો કામ મેટર થઈ જબરજસ્ત. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. થોડું જોરથી જા. Very comfortable and you become a great college students. So, first of all, in code of conduct and attendance criteria, first we say that good behavior. Students, if you give your respect, then simultaneously in front of ક્લાસ પકડને કાલે મારવા થઈ. એ ગાઈસ નારોલમાં બંધ થઈ ગઈ હતી રિક્ષા. તો ગાઈસ તમે એવું વિચારો કે બ્લોગ કેમ નહીં આવતા? હું તમને કહું બ્લોગ કેમ નહીં આવતા. બ્લોગ કેમ નહીં આવતા? કેમ કે રિક્ષા લીધી અમે. એ રિક્ષા હું ચલાવું હવે. એના કારણે મારા બ્લોગ નહીં આવતા. હવે હું રિક્ષા ચલાવું. ભાડા મારું એટલે હવે શું શેર અભી કમાણી કર રહા ફ્યુચર મેં ધ્યાન દે રહ્યા. એટલે હવે રિક્ષા ચલાવવાનો ટાઈમ મળતો નહીં મને. 500નું ભાડું હતું સગાને. હા એ 500નું ભાડું માર્યું મસ્ત. હવે અમે ઘરે જઈ રહ્યા. હવે થોડું આ ભાઈ ચલાવે છે વિવેકભાઈ ગાડી. થાકી જાય એટલે વારી ચલાય. હવે ભાઈ હું ચલાવીશ. ભાઈ યાદ ચલાવો. પણ નહીં મળ્યા. હા પણ ના મળ્યા. મારા કિસ્મત એટલા હારા નહીં. પણ અંધારું આવી ગયું. તો આગળ જઈને કરે ચાલે. ભાડું ગોતીએ પણ ભાડું મળતું નહીં. હવે તમે દુઆ કરો. એટલે દુઆ તમે કરો કે તમને અમને લોકોને એટલે મને ભાડું મળી જાય. એટલે લાઈક કરો. લાઈક તો કરશે. આ શેર કરો. શેર નહીં કરો. ગાઈ જગ્યાએ તડકી એવી પડી છે ને તો અત્યારે ગ્રાહક જ નહીં. ગ્રાહક મળી જાય ને મજબૂત 250-300 વાળો તો કામ થઈ જાય આપણું. દિલ્હી ચકલા
સાપુર આવી ગયા. સાપુરથી નવરંગપુરા વાળું ભાડું મળી જાય મસ્ત 200 તો કામ થઈ જાય મસ્ત. બાકી અહીંયા તો રોનક કે રોનક. ભાડું મળી જાય તો મારું કામ થઈ જાય મસ્ત મજબૂત. રક્ષાબંધન બની જાય. આ બધું આ ઉબેર ને ઉબેર લીધે આપણો ધંધો તોડ્યો છે. એ વાત બી સાચી. હા ઉબેર વાળા હોય અમારે ઓનલાઈન. હા અમુક તો ધંધો તો અમારો કામ ઉપર અમારા પેટ ઉપર લાત મારી છે. ભાડા બી નહીં મળતા. ઓનલાઈન જ બગાડ્યો ને ભાઈ. પણ આટલું થોડું થઈ જાય આપણું તો આપણે શું કામનું રક્ષાબંધનનો દિવસ સુધરી જાય ને ભાઈ. આપણે બેંકનો કઈ વસ્તુ જોતું હોય તો કઈ આપણે ખાલી જઈ રહ્યા છે ઘરે. એ બી પાછું એવું નહીં કે આપણે મહેનત કરી રહ્યા. આપણે ખબર કે અત્યારે આપણું પેટ્રોલ એમને એમ મળી રહ્યું છે ને. પેટ્રોલ પાછું એમને એમ મળી રહ્યું આપણે. એટલે આપણા ખર્ચા માટે પેટ્રોલ ભરો તો કઈ વસ્તુ કહેવાય. બાકી કઈ નહીં આપણે જઈએ આગળ કોઈ ભાડું મળી તો તમને અમે બતાવીએ કે કેવું ભાડું મળ્યું અમને. બાકી તો રામ મળો છે મને લાગતું નહીં કે મજા આવે છે ઘરોની બી. પણ ટ્રાય કરીએ તો તમારો ભાઈ લાસ્ટ સુધી ટ્રાય કરશે. તમારો ભાઈ છે ને મહેનત કરશે હવે જોરદાર. પ્લીઝ લાઈક કરો હવે જલ્દી વાળું મળીએ અહીંયા રક્ષાબંધન ગાડી બાડી ખબર નહીં. એ કાળો થઈ ગયો. લાઈટ મારો કેમેરામેન એક કામ કર તારી લાઈટ બંધ કરશે. તારી લાઈટ બરાબર નહીં. અમારા આઈફોન વાળાની લાઈટ. તો ગાઈસ તમારો ભાઈ બહુ ટ્રાય કર્યું પણ ના થયું. અનસક્સેસફુલ થઈ ગયું. શું કરીએ હવે? કેમ કે મારા કિસ્મત જ એવા. ના છોકરી ના ભાડું ના પૈસા ના કંઈ અમને મળતું જ નહીં. હા ભાઈ મારો બિચારો 20 વર્ષથી 20 વર્ષ કે 25 23 રાત 23 વર્ષ 23 વર્ષ થઈ ગયા પણ બિચારે છોકરી મળી નહીં. મારો ભાઈ હા લેડીઝ શું થાય ખબર અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. એ લોકો શું થાય બીએ જાય. હા બાકી આપણે છોકરીઓની ફૂલ ઇજ્જત કરીએ. ગર્લ્સ ઓન રિસ્પેક્ટ. હું બી તમને લોકોને એ જ કહું કે તમે છોકરીઓને રિસ્પેક્ટ કરો. બોલે છોકરો હતા પણ અમે એમની મદદ કેમ ના કરી ખબર છે? કેમ કે એ બે છોકરી જાત કહેવાય. હવે અમે એમના હેઠળ લઈ જઈએ તો ઊભો પાડે બચાવો. તો ભાઈ શું થાય? આપણે ભરાઈ જઈએ ને ભાઈ. ના એમનામાં નવડા કેટલા હોય હા. કમેન્ટ કરવા. મદદ ના કરે. હા એમની મદદ સમજે શકે. એ પાછા ને ઉપર ઠંડુ હોય પાછું. હા એ લોકો ને ઘી નાખા આગમાં. હા એટલે ગાઈસ મેં તમારે કેવું પડ્યું આ શું અમુક નાનાની ચક્કર હોય ને એ બધા એ કોમેન્ટ કરે તો બેસાડી દેવાની છોકરીઓની રાખી કાઢે. એ જ તો વસ્તુ. છોકરાઓના અંદર જગાડે આખી રાતનું. હા પણ અમારા મમ્મી એવું ના હોય. અમે તો મનમાં આમ એવું જ રાખતા હોય કે ના યાર એ આપણી બહેનો. ભુવાજી બી જગાય. અમારા કને ભુવાજી જે છોકરીઓથી દૂર રહે એટલે એમને છોકરીઓ નહીં મળતી. અને અમે લોકો એવું નહીં છોકરીઓ પ્રમાણે કંઈ એવું ઊંધું સીધું નહીં બોલતા. અમે જે આ રિક્ષામાં બેઠું એને અમે બેન જ માનીએ. બૂમો પાડે તો અમે તો એવું ના કરીએ પણ સામેવાળી પબ્લિક એવી હોય તો શું કરવાનું? એટલે અમે લોકો છે ને આટલી રાતે છોકરીઓને નહીં બેહાડતા અમે. એટલે હવે કમેન્ટ ના કરતા એવી નીચે બરાબર ને? કમેન્ટ કરે એને જવાબ મળશે ભાઈ કહેતા નહીં. હા ભાઈ એનો જવાબ તમને ખબર ને ઊંધો જ મળશે ભાઈ. ચિરાગ બાપુ હોય ભાઈ આગળ. એટલે આપણે એ તો કરશે જ એ લોકો. પણ મારું કેવું એવું વગર ને આપણે છોકરીઓની રિસ્પેક્ટ કરવી જોઈએ. છોકરીઓની રિસ્પેક્ટ કરવી જોઈએ. આપણે મનમાં કંઈક ઊંધું સીધું છોકરીને જોઈને ઊંધું સીધું મનમાં નહીં વિચારવાનું. એ બી કોઈની બહેન હોય એ બી કોઈની માં હોય. એટલે હું તમને એવું કહું કોઈ દિવસ એવું તમારે નહીં કરવાનું. અમે તો નહીં કરતા તમને બી નહીં કરવાનું. હા બાકી તો બાકી તો ભાઈ શું થાય કેસ થાય પછી જેલમાં જવું પડે. પછી દંડા બી ખાવા પડે પછી પોલીસ વાળા. આ તો ભાઈ એવું આ તો ભાઈ હા અને પાછી આ તો અમદાવાદ પોલીસ છે. બંને લાલ કરી નાખે. એ વસ્તુ મને ગમ રહેશે જિંદગી ભરું નહીં. કે આરું અમને અત્યારે ભાડું ના મળ્યું. જિંદગી
જિંદગી ભર ઊંધી ને મને ગમ રહેશે. આમ ગમ નહીં હું. આ ગમનું અને જિંદગી ભર યાદ રાખીશ કે આનું કિસ્મત નાઈટ નો ધંધો નહીં કરવાનો. નાઈટ તો ધંધો નહીં કરે. કિસ્મત મારું એટલું ખરાબ ને કે આનું ભાડું ના મળ્યું મને. ભાડું મળ્યું તો કાલનો દિવસ સુધરી જાય. મારી બેનને હું કઈ નવી વસ્તુ આપત કે લે બેન આ રાખ તારા કામમાં આવશે, કે લે પૈસા આપત તો પૈસા એના કામમાં આવે. બીજું થોડું આપતા કરી ને. હા, થોડું અમે લોકો વ્યાજે લાવવા પડશે. હા હવે શું લાખ થઈ જાય. એ કોકના કને માંગવા પડશે. આ તો વ્યાજ બી લાવવા પડે. કહેવાય ને 10% પૈસા લાવવા પડશે. 10%. હા, અને પછી અમારી તો બેન બી એટલી ખતરનાક મોંઘી છે ને કે બધું મોટું જ બધું માંગે. હવે કઈ નહીં, આ ભુવાજીને હું કહું કે ભુવાજી તમે માતાજીને કંઈ કગડો કે કંઈ આમથી આમ થઈ આમથી આમ થઈને અમારા પૈસા મળી જાય, કાં તો રસ્તા પરથી અમને પૈસા મળી જાય. તો ભગવાનને એમ કહું કે કાલે કાંઈ રક્ષાબંધન પૈસા અમે કાંઈ ના આપીશું. હું તો એ રીતે હજુ મને વિચાર એ જ આવે. હા, દેવું 5% વ્યાજ લઈ આવે. 5 કે 10%. પેલા લાયસન્સ કેટલાનું મળે છે? 10%. 10% ઉપર પેલા લાયસન્સ લાઈને લાવવું પડશે. ગાડી બી અમારી બંધ થઈ જાય. ગાડી બી ધીમે ધીમે દબાય. ગાડીમાં ખર્ચો કરાવવાનો, ગાડી બી ઉપર સેકન્ડ હેન્ડમાં લઈ તો લીધી પણ હવે પાલવાની કેવી રીતે? એક કપડાની દુકાન આપણા ભાઈબંધની છે. હવે ગાડી તો અમે લઈ લીધી સેકન્ડ હેન્ડમાં, પણ હવે એને પાલવાની કેવી રીતે? હવે પૈસાની વાત કરીને મેં તો ભાઈ હુઈ ગયા. એટલે 5-6 હજાર જેવો ખર્ચો છે રિક્ષામાં. હવે રિક્ષાનો બી ખર્ચો હવે શું કરવાનો? અમારા આ લોકો જેવી જિંદગી નહીં કે અમે ગાડીઓમાં ફરીએ, અમે રિક્ષાઓમાં ફરીએ. અમારો બી એક ટાઈમ એવો આવશે કે અમે ગાડીઓ લઈને ફરીશું. ભાઈ ગાડીમાં ગીત વગાડીશું, કાળા કાચ વાળી ગાડીઓમાં ફરીએ. પણ એ અમે મા બાપના પૈસે નહીં લાવીએ. અમે પોતાના પૈસે લાવીશું, પોતાના પૈસે બધું કરીશું. અમે મા બાપના પૈસે જિંદગી નહીં જીવીએ. હું તો એ જ કહું કે તમે બી તમારા પૈસે જ તમારા લાવવાની બધી વસ્તુ, મા બાપના પૈસે કશું નહીં કરવાનું. જો ભાઈ તમે બી કહું, ભલે તું માથે મોટો પણ મા બાપના પૈસે લેન નહીં કરવાની, પોતાના પૈસે લેન કરવાની. સરકાર નીકળતી ચાલુ બંધ કરી દીધું. હવે લાઈક કરો. તો હું બી એ જ કહું તમને લોકોને કે તમે લોકો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ બી કરજો અને પોતાના દમ ઉપર ગાડી લો, બંગલો લો, પછી કઈ નવી કઈ વસ્તુ એ લો. એ તો ભાડું તો હવે અત્યારે નહીં મળે. મારું તો કેવું એવું છે ભાઈ કે ભાડું અત્યારે મળી જાય તો આપણે કાલનો દિવસ સુધરી જાય. પેલા લાજિંતા આપણે 10% એ લોકોને રેસ્ટોરન્ટમાં ખાવા લઈ જવાનું. ગાડીઓ જોતી હોય ખુશ કરીએ. શું કરીએ? દેવું કરવું પડશે અમારે. એવું તો ભાઈ મારા ખ્યાલથી લાજિંતા એને લાવવું પડશે 10% ઉપર વ્યાજ. અને ના પણ હવે તહેવાર હતો એને બી ઘરે પૈસા જોઈએ ને ગાઈસ. બધાના ઘરમાં હોય ને યાર એવું. કઈ વાંધો નહીં, આપણે કરીશું કંઈક. હારીશું નહીં પણ એક વસ્તુ કે આપણે હાર નહીં માનવાની. કઈ બી વસ્તુ હોય કરતું જવાનું સક્સેસ મળે કે ના મળે પણ એવી આશા નહીં રાખવાની સક્સેસ મળે. કેમ કે સક્સેસ છે ને નહીં જ મળતી. ગાઈસ ઘરે તો આવી ગયા પણ ભાડું મળ્યું નહીં એટલે પૈસાનું કંઈ ઠેકાણું પડ્યું નહીં. તો હવે શું કરીએ? પૈસા પૈસા મળી ગયા. ખબર નહીં ઘરના તું જેના હોય એના આપણું થઈ ગયા. કામ થઈ ગયું ચલો ના જાઓ. કામ થઈ ગયું મસ્ત. હા થેન્ક યુ. આ શેના કારણે થયું? ગાઈસના કારણે. ના વાંધો નહીં કરીશું ભાઈ આપણે. નહીં કે આપણને નહીં ખબર રાખી કે અંદર શું નહીં. થેન્ક યુ ગાઈસ, તમારી દુઆ કામમાં આવી ગઈ. અમને મળી ગયા પૈસા. એ નસીબ તમારી બાઇક ના પડી હતી તો મેં કીધું લે બે મારી બાઇક લે તો બસ પાવી દેખાયો પણ ના તાજના બાજુમાં રીચ નહીં તો ભાઈ 500 રૂપિયા લઈને આપણે આવી ગયા રીચ 500 રૂપિયા બતાવવા પડે ને ભાઈ કે આપણે પાન ખાવા આવ્યા. હવે એ લોકોને તો નહીં ખબર હોય, આ લોકોને ખાલી 500 રૂપિયા જ પડ્યા.
તો ભાઈ ચાલ તો ભાઈ આવી જાઓ અંદર. 500 થી વધુ હશે તો શું કરું? આપણે ખરીદવા જવા છે ને. નામ એવું એવા દર્શન દેવાના બિયર બિયર ટર્બો ના કેરી શું લેવું શું લે બતાવું પાનનો ભાવ ખાલી કાહી કે પાન 1200 વાળા પાન ખાવ 500 વાળું પાન ત્યાં ગાડી જો ડિફેન્ડર જીપ ખબર નહીં કઈ ગાડી રોલ્સ રોયલ ખબર નહીં ટ્રક મોટો લેન્ડ રોવર રેન્જ રોવર બાઇક કઈ છે નિંજા કે આની જોતો ખરી આની ખાલી ટાયરની સ્પીડ પ્લેસ તો ઓ ભાઈ એ કઈ મસ્ત અલગ જ વસ્તુ આ એક રોલ્સ રોયલ યસ થાઉઝન્ડ મને અપાય કેટલાની હશે એક 19 હશે 19 લાખ હા 25 ટોપ મોડેલ હશે ને એ તો એકદમ એમાં એક્ઝોસ્ટ નાખવા જાવ એટલે ભાઈ વધી જાય વ્હાઇટમાં દેખ બાકી સાઇલેન્ટ આ કેટલાની પડે આ લેવાની આપણે અહીંયા સુધી પહોંચવાનું તું ખાલી એનો ભાર તો દેખ હશે ભાઈ રમકડું હોય ને ભાઈ રેન્જ રોવરનું રમકડું પેલી સાયકલ બી પડી દે એ જ તો એક મજાક પપ્પા તો જાય પણ પેલા પૈસા હતા એ આજુ પેલી મળ્યા પૈસા ને પૈસા હું પાછા નહીં આવ્યું દેખ ખાવાનો ખર્ચો કરી પાછા નહીં પૈસા થોડી પાછા આપતા પાછું રીચમાં આવ્યા રીચ ગાઈ છે 10 વાળી બાલાજીની વેફર કેટલામાં પડી હું કરી આઈ સવા જવાન થયા તો ચાલ એને પછી છાતીમાં દુખાવો થઈ જાય છાતી પહેલ લઈએ કાલે સવારે મેચ રમવા જવાનું હો ભાઈ કાલે સવારે મેચ રમવા मुझे तो जिंदा से रुक जाएगी लगे तो तीर वरना फकी ऐसा है અને આવી એસા કેવું બુરિયા કટ શું કરીએ હવે કરાવવું પડે હવે શું કરાવો પડે આપણું કરવું પડે નહીં એટલે તું વાત કર હા એ કંઈ નહીં બોલાય ગમવા બિચારો ના ગમે ને એવું તો આપણે કંઈ ડાઉન ફોલ તો નહીં ચાલતું અત્યારે ડાઉન બહુ ચાલે ચાલે હજુ એક પેપર ખાવાની ઈચ્છા છે તો જાન લઈ જાય ને તો આપું પૈસા પૈસા ટેન્શન ના કરતા રહો ભાઈ ત્યાં જવાની ઈચ્છા નહીં જતી પાછી બેઠા બેઠા ખાવા જોઈએ હા, તો બેવાની જગ્યા નહીં ને આ રીતે પાણી બાણી લેવું હતું હવે ગાઈસ હવે ચલો આ જે હતું અહીંયા એડ અહીંયા કરીએ છીએ હવે જે હતું અહીંયા. મોજ કરી લઈએ 400 રૂપિયા વાપરવાના છે મોજ એટલે હવે ખાઈને બઈને હવે અહીંથી હા, જઈએ એટલે એવી જ ને. એ ગાડી અહીંથી ખાઈને બઈને જઈએ હવે અમે કાં ઘરે હવે 2 વાગે કેટલા વાગે 3 વાગતા હતા પછી 3 વાગતા ગાઈસ દેખો અમે જ્યાં જઈએ ને ત્યાં બધી તમારે કે ના કરીએ અમે અહીંયા જઈએ અમે મરજીના માલિક છે પછી આ અમે- પછી બધા ભેગા થઈ જાય બધા ભેગા થયા ને પછી અમારી ફેન ફોલોઈંગ એટલી છે ને તો બધા રોજ પીતા આવીને અમારી રાહ ને બધું જુઓ એ જ ને થોડી થોડી મોટી મોટી વાતો કરું ભાઈ એની આદત પાડી દો છું મોટા બોલશો નહીં અમારા મોટા બોલશો નહીં પણ બોલ હવે અમારા બોલ ઉપર દુનિયા કાયમ અમે. પેલી જે તમને ગાડી બતાવી તે બધી રમકડાની ગાડી હતી હું તમને જો અસલી ગાડી બતાવું એક્ઝેક્ટ અહીંયા બાજુમાં જ પડી છે સોરી ચલો જે હતું અહીંયા સુધી હતું હવાર બી થઈ ગયું જે હતું અહીંયા સુધી હતું મને બોલાતું બી નહીં ઘરો બી યાર થોડું એ થઈ રહ્યું બહુ વધુ થઈ ગયું હા હવે જે હવે તમને મળ્યો હવે અમે નેક્સ્ટ બ્લોગમાં લાઈક એન્ડ સારો હોય તો સબસ્ક્રાઈબ આપણી સપોર્ટ કરી દો તો બીજો વ્લોગ બનાવવાની બનાવવાની ઈચ્છા થાય ને તો ઈચ્છા નહીં થતી બનાવવાની કેમ કે વ્યૂઝ લાઈક નહીં આવતા
કેમ કે બધા છમક છલ્લો બહુ બધા જુઓ અમારા વિડીયો નહીં જોતા કોઈ. ઠુમક બહુ બધા ડાન્સો બહુ ગમે છે અને એવું તો fashion આપણા show કરતા આવડતું નહીં. ના ખબર નહીં યુટ્યુબને એમને ચેન્જિંગ રૂમ બનાવી દીધો છે કે શું બનાવી દીધું છે એ જ નહીં ખબર. એ ખાલી આમ કરીને કપડાં બદલાય, આમ કરીને કપડાં બદલાઈ. કંઈ નહીં. તો ગાઈસ તમને મળીએ અમે નેક્સ્ટ બ્લોગમાં. ફેમિલી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. આમ કરો, આમ કર. તમને મળીએ નેક્સ્ટ. એમ નહીં ને, કઈ ટ્રાન્ઝેક્શન ના થાય. આમ કર. અચ્છા તું કઈ કરે. હવે કર.